વલસાડના રોણવેલ ગુજરાતી સ્કૂલમાં અભ્યાસ કરતી અને રોણવેલ ગામે દેસાઈ ફળિયા ખાતે રહેતી 10 વર્ષીય વૃત્તિ અરવિંદભાઈ નાયકા પોતાના ઘર નજીકમાં હાથમાં રૂપિયાનો સિક્કો લઈને રમી રહી હતી, જે દરમિયાન એકાએક તેણે આ સિક્કો પોતાના મોઢા પાસે લાવતા સિક્કો ગળી ગઈ હતી. જો કે વારંવાર પ્રયાસ કરતા સિક્કો બહાર કાઢવામાં તે અસફળ થતાં તેણે બાજુમાં રહેતા કઝિન ભાઈને આ ઘટનાની જાણ કરી. જો કે તાત્કાલિક જ તેના ભાઈએ બાળકીને લઈ જતા તેના ઘરે જઈને તેના માતા પિતા અને માસીને ઘટનાની જાણ કરી અને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સની ટીમને કોલ કર્યો. જો કે કોલ મળતાની સાથે જ રોણવેલ લોકેશનની 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી અને આ બાળકીને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક ધોરણે વલસાડની સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જો કે વલસાડ સિવિલ હોસ્પિટલ લાવ્યા બાદ ફરજ પરના તબીબોએ તેની તપાસ કરી તેનો એક્સરે કરાવી ચેક કરતા તેના છાતીના ભાગે 1 રૂપિયાનો નાનો સિક્કો ફસાયેલો હોય તેવું સ્પષ્ટ જણાઈ આવ્યું હતું. જો કે ત્યારબાદ તબીબોએ આ બાળકીના ગળામાં ફસાયેલ સિક્કો કાઢવા માટેની તજવીજ હાથ ધરી હતી. મેં તમારું નામ? ભાવેશભાઈ. મેં રોણવેલ ગામમાં રહું છું ને દેસાઈ ફળિયામાં બાઈ આવેલી હતી એ કહી કે સિક્કો ગળી ગયો. મારી મોટા પાણી છોકરીને જણાવ્યું કે આવું થયું છે. મેં કીધું કે રિક્ષામાં સિવિલ હોસ્પિટલ ખાતે અહીંયા લઈ આવ્યો અને બતાવ્યો. છોકરી રૂપિયા ગળેલો બતાવ્યો છે. આવું થયું.